સરહદ ઉપર ગરમી ઠંડી કે ચોમાસું જોયા વગર સતત 365 દિવસ દેશની રક્ષા કાજે ફરજ બજાવતા ભારતીય સેનાના જવાન ભાઈઓને જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા એક રાખી ફૌજી કે નામ કાર્યક્રમ હેઠળ 5000થી પણ વધારે રાખડીઓ મોકલવામાં આવી। જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સતત 10મા વર્ષે સરહદ ઉપર ફરજ બજાવતા ફૌજી જવાન તેમજ જામનગર સ્થિત આર્મી અને એનસીસી અને સશસ્ત્ર સીમા બળના જવાનોને રાખડી બાંધવામાં આવી। રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પોતાના માતૃ વતનથી હજારો કિલોમીટર દૂર પરિવારથી દૂર દેશની રક્ષા કાજે ફરજ બજાવતા જવાનોને સતત 10મા વર્ષે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જામનગરની વિવિધ મહિલા સંસ્થા મહિલાઓ તેમજ દિવ્ય બાળક અને વિકાસ ગૃહોની અનાથ બાળાઓ દ્વારા એકઠી કરાયેલી રાખડીઓ સેનાના જવાનોને બાંધવામાં આવી। સેનાના જવાનોને રાખડી બાંધવા સમયે ભાવભીના દ્રશ્યો સર્જાયા। છેલ્લા 10 વર્ષથી યોજાતા આ કાર્યમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ બહેનોમાં જવાનોને રાખડી અને શુભેચ્છાઓ સંદેશાઓ મોકલવામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। રિપોર્ટર સંજીવ રાજપૂત, A to Z ન્યૂઝ, જામનગર। નમસ્કાર, હું ડિમ્પલ જગત રાવલ। છેલ્લા 10 વર્ષથી હું સૈનિકોને રાખડી બાંધવાનું કાર્ય છે તે કરી રહી છું। એમાં મારી સાથે મારી બહેનો પણ જોડાય છે। આ વર્ષે અમે એનસીસી, સશસ્ત્ર સીમા બળ અને આર્મીના જવાનો કે જે ઘણા દૂરથી પોતાનું ઘર બહાર છોડી અને અહીં સેવા માટે આવે છે, દેશની સેવા માટે આવેલા છે, તો એ લોકો જ્યારે રક્ષાબંધન ઉજવી નથી શકતા, એમની બહેનો પાસે નથી જઈ શકતા, ત્યારે અમે બધી બહેનો અહીંયા આવી અને તેમને બધાને રાખડી બાંધી અને આજના દિવસે અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે। ખાસ કરીને આ વખતે શું વિશેષતા છે? દર વર્ષે 9 વર્ષથી આ કાર્ય કરું છું, પણ આજ 10મું વર્ષ છે અને ખાસ કરીને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આખી દુનિયામાં એક ડંકો વગાડી દીધો છે ઓપરેશન સિંદૂર દ્વારા, ત્યાર પછી જે બહેનોની ઉત્સાહમાં ખૂબ જ વધારો થયો છે અને આ વખતે તો તે ખૂબ ઘણા બધા પ્રમાણમાં મને દર વર્ષ કરતાં પણ ખૂબ વધુ પ્રમાણમાં મને રાખડીઓ મળી છે। એ દરેક બહેનોનો ખૂબ ખૂબ આજે આ વખતે હું આભાર માનું છું અને જવાનો માટે, એમની સુખાકારી માટે અને તેઓ હંમેશા દેશની સેવા માટે ખડે પગે રહે છે। આપણને એ લોકોના કારણે આપણે બધા શાંતિથી જીવી શકીએ છીએ, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। માતાજી તે સૌને ખૂબ જ સારું સ્વાસ્થ્ય આપે અને હંમેશા આપણે આજે રક્ષા કરતા રહે, એ પ્રાર્થના સાથે હું વિરમું છું। सर, मैं लेफ्टिनेंट कमांडर स्नेहा राय, कमांडिंग ऑफिसर 8 नेवल गुजरात एनसीसी यूनिट। मैं अपनी पूरी टीम की तरफ से मिसेस डिम्पल रावल मैडम का तहे दिल से शुक्रिया करना चाहती हूँ, जो स्टेट सेक्रेटरी हैं भारत तिब्बत संघ में, और उनकी पूरी टीम का, जिन्होंने आज इस पावन अवसर पर रक्षाबंधन के दिन अपना यह स्नेह और प्यार जताया है और हमारे भारतीय नौसैनिक और हमारे एनसीसी कैडेट के साथ ये रक्षाबंधन का पावन त्यौहार मनाया है। हम आशा करते हैं कि जिस तरीके से हम अभी अपने देश की और सबकी सुरक्षा करते आए हैं, उसी मनोबल से और हम आगे करते रहेंगे और हम तहे दिल से उनका शुक्रिया अदा करना चाहते हैं कि इस पावन त्यौहार पे उन्होंने ये हमारे साथ मनाया। और उन सभी लोगों को भी शुक्रिया करना चाहते हैं जिन्होंने ये राखी का पावन रक्षाबंधन जो मुझे अपने हाथों से बनाया गया है, जो एक दिल को छूने वाली बात है, तो जिस तरीके से उन्होंने ये बांधा है, उसी तरीके से हम उनकी और देश की रक्षा करते रहेंगे। थैंक यू। जय हिंद।